હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે આપણે નવા જર્નીની શરૂઆત કરીએ છીએ. ટ્રાવેલ બ્લોગ્સ કેટલા દિવસથી ઈચ્છા હતી બનાવવાની. લેહ લદ્દાખ પર બનાવવાનો વિચાર કરેલો હતો લાસ્ટ ટાઈમ, પણ લેહ લદ્દાખ ટૂર કેન્સલ થયું હતું. સો આજે વિડીયોની આપણે શરૂઆત કરીએ એક મંત્રથી. વિવાદે વિસાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમતે અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહે ગતિસ્તમ ત્વમેકા ભવાની. આ છે અમારી બેબી. વોટ ઇઝ ધ નેમ? જીવા. એનું નામ છે જીવા. અત્યારે અમે જઈએ છીએ જીવાને એના ફૂઈના ઘરે મૂકવા, પછી ત્યાંથી એ સ્કૂલે જશે ને પછી આપણે જશું ઓફિસે. તમે શું કરતા છે? હવે તો સ્કૂલે ચાલ્યા. આપણે દીકા વિડીયો બનાવીએ. આજથી આપણે વિડીયો બનાવશું ને આપણે અપલોડ કરશું યુટ્યુબ પર. હે ને? આપણી ચેનલ છે જીક્સ વ્લોગ્સ. શું છે નામ? જીક્સ વ્લોગ. બધાને કે જો સાથ સહકાર આપજો, અમને કમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો. કમેન્ટ તેરી સામે રાખતે દેખાય. એલી મને ये भी देखा. Wait the first the day. હેલો ગાઈસ. Hello guys. I will go to school. જીવા સ્કૂલ જાય છે. જીવા કયામાં ભણે તમે? જુનિયર કેજીમાં. સિનિયર કેજીમાં. જુનિયર કેજી પૂરું થઈ ગયું. હવે છે ને હવે સિનિયર કેજીમાં ભણું. તમારા ટીચર નામ શું? તેજલ ટીચર. તેજલ ટીચર. એ કઈરો ફળ આવલો. ફાટક અમે ક્રોસ કરી દીધી છે. આજે ફાટક ખુલ્લી છે, બાકી દર વખતે 10-15 મિનિટ અમારે વેઇટ કરવું જ પડે. એટલે આજે નસીબ સારું હતું અમારું કે અમે ફાટક ખુલ્લી છીએ. અમે જીવાને મૂકવા માટે જઈએ છીએ. હા, અમલસર ધરમપુર દમડાચાનો રોડ છે. આજે આવી ડમરા છચાતે છે. જીવા તમે સ્કૂલનું નામ શું? આજે આવી ડમરા છે. દમડાચા. હા, આજે આવી ડમરા છે. અચ્છા. હેલો ગાઈસ. હા, અહીંયા અમે કોલે જતા છીએ. પછી મારા દાદી ચપ્પલ જતા છે. મારા દાદી છે તે ચપ્પલ જતા છે ઓફિસે. ને બેગ કોલે જતા છીએ. અમે છે ને તે હવે દાદી ટુ ફીટા જતા છીએ. ગઈકાલે બહુ બધા પાણી ભરાઈ ગયા હતા આ વિસ્તારમાં. આજે તમે રોડ જુઓ છો, એ રોડ પણ પાણીથી ભરાઈ ગયો હતો. એટલે ગઈકાલે જીવાની સ્કૂલની રજા હતી. તમે કાંટા જવાય કે જો અહીંયા પાણી ભરાતું હતું, બધા પર જ પાણી ભરાતું હતું. તો દાદી આ રોડ આખો ગઈકાલે પાણીથી ભરાઈ ગયો હતો. બહુ બધી રેલ આવી હતી બિલ્લીમોરામાં. આખો રોડ અંબિકા માં નદી જે પાણી છે ભરાઈ એ અંબિકા નદી ફૂલ થઈ ગઈ હતી ગઈકાલે. ઉપરવાસનો વરસાદ વધારે પડેલો હતો, એટલે ગઈકાલે બધી સ્કૂલોમાં રજા આપી દીધી હતી. આજે રોડ તમે જુઓ છો, એ રોડ ગઈકાલે દેખાતો પણ નહીં હતો. આ જુઓ છો બાજુમાં પાણી દેખાતું છે હજી બી થોડું ઘણું. તો દેખાતી છે. હેલો. સો જીવાને મૂકીને પાછા આપણે વલસાડથી બિલ્લીમોરાથી ડુંગળી
અને ડુંગળીથી વલસાડ મેં ઓફિસે જાઉં છું. બહુ દિવસથી વિચારતો હતો કે વ્લોગની શરૂઆત કરીએ. આજે 6 ઓગસ્ટના દિવસથી શરૂઆત કરી છે આપણે વ્લોગ બનાવવાની. તો બધા મારા મિત્રોને વિનંતી કે સપોર્ટ કરજો મને, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે અગાડી કન્ટિન્યુઅસ વિડીયો બનાવતા રહીશું અને તમને ગુજરાતના અલગ અલગ સ્થળોનું બતાવીશું તમને વિડીયોમાં. એટલે બહારના ટુરિસ્ટ કોઈ આવે અને એણે ગુજરાતના સ્થળો જોવા હોય વિથ વિડીયો સાથે, તો આપણી ચેનલ એમને સજેસ્ટ કરી શકીએ કે જીક્સ વ્લોગ નામની કોઈ ચેનલ છે તે ગુજરાતના બધા સ્થળો કવર કરી લીધા છે. તો સપોર્ટ કરજો આપણી ચેનલને. મિત્રો તમે જોઈ શકો છો ફાટક બંધ છે અમલસરની. જુઓ કેટલો ટાઈમ લાગશે એમને ફાટક ખોલતા. 9:36 થઈ છે. આપણે પણ લાઈનમાં ઊભા રહી ગયા. આપણે 36 ઉપડેલા હતા અને 9:45 થઈ છે. અમલસર ફાટકનો કોઈ બ્રિજ બનતો છે, બની જાય તો જલ્દી સારું, કારણ કે દરરોજ સોમથી શનિ જીવાને મૂકવા માટે હું આવું છું ત્યારે વેટ કરવું પડે છે. તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલો ટ્રાફિક થાય છે. આઈ થિંક મેક્સિમમ 4 ગાડી તો કાઢે જ છે અહીંયાથી, અને એટલો ટ્રાફિક થઈ જાય છે બધા લોકોને મુશ્કેલી બી બહુ પડે છે. ગઈકાલે આ જે રોડ છે તે ગઈકાલે ભરાઈ ગયો હતો. આજુબાજુ તમને પાણી દેખાડું જશે સુધી. કારના ટાયર ડૂબી જાય એટલું પાણી હતું ગઈકાલે. પણ ગઈકાલે બહુ પાણી હતું. આ રોડ પર 3 જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા.
ખાલી અહીંયા છે, કારણ કે આગળ જતાં જે નીચાણવાળો જે રોડ છે, જે આપણે બ્રિજ છે, રટાનો રોડ જે છે, એ રોડ સંપૂર્ણ પાણીથી ભરાઈ ગયેલો હતો. એટલે એ લોકો અહીંયા જ ગાડી મૂકીને એ લોકો ઘરે ગયા હતા. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. हाँ, जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. अरे ओले ओले ओ, 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 ओले ओले ओ. चांद तारों से चलना है आगे, आसमानों से बढ़ना है आगे. अरे चांद तारों से चलना है आगे, आसमानों से बढ़ना है आगे. पीछे रह जाएगा ये जमाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. ओले ओले ओ, 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 ओले ओले ओ. हंसते गाते जहाँ से गुजर, दुनिया की तू परवाह न कर. हंसते गाते जहाँ से गुजर, दुनिया की तू परवाह न कर. मुस्कुराते हुए दिन बिताना, यहाँ कल क्या हो किसने जाना. आ जिंदगी एक આપણે ડુંગળી અને ડુંગળીથી પછી આપણે હાઈવે કનેક્ટ કરી લીધો છે. આપણે ચીખલી રહીને પણ આવી શકીએ, એ સીધો રોડ છે. પણ ચીખલીથી આવતા આપણને 9-10 કિલોમીટરનું અંતર પડે છે. હું અમારી સાથેથી ઓફિસે જાઉં છું તો મને ટોટલ ડિસ્ટન્સ 30 કિલોમીટર જ થાય છે. અને હું ચીખલી લઈને આવું છું તો 42-43 કિલોમીટર થઈ જાય છે. ટાઈમિંગ બંનેનું સેમ જ છે પહોંચવા માટે.
Thank you.